ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. જમીનથી લઈને આકાશ સુધી વિજ્ઞાનના લાખો ચમત્કારો છે. આ દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત કરવામાં આવે છે. રાજકોટની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સ્કૂલ ખાતે સોલાર ઇરિગેશન પ્રોજેક્ટર પ્રદર્શિત કર્યો હતો. ધોરણ 8ના 3 વિદ્યાર્થીઓએ સિંચાઈ ક્ષેત્રમાં સોલારનું મહત્ત્વ આ પ્રોજેક્ટમાં પ્રદર્શિત કર્યું હતું. ખેતીમાં સોલારથી નવી ક્રાંતિ લઈ આવી શકાય છે, જે અંતર્ગત સોલારની ભૂમિકા આ પ્રોજેક્ટમાં દર્શાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત સોલાર ઇરિગેશન પરનો આ વિશેષ અહેવાલ રાજકોટ મિરર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. Good morning, my name is Devarsi Goswami. I am from Modi School. He is a Dharman Dhavalambia and he is a Dars Dudhatara. Today we have prepared solar irrigation project. આમાં આપણે એક સોલાર પ્લેટ લીધી છે 9 વોટની અને બીજી લીધી છે 6 વોટની. એનું વાયરિંગ કર્યું છે મોટર સાથે, એટલે મોટર છે 12 વોટની અને એની સાથે આપણે પાઇપ જોડ્યો છે જેમાંથી પાણી પસાર થશે અને એ સોલાર જ્યારે સનલાઇટ પડશે સોલાર પ્લેટ ઉપર ત્યારે એ વર્ક કરશે અને એ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરશે. એટલે જ્યારે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે એટલે વોટર પંપ છે ને એ આમાંથી પાણી પાસ કરશે. એટલે તમે જોઈ શકો છો જેવું આપણે હાથ રાખીએ એટલે સોલાર પ્રોસેસ બંધ થઈ જશે અને જેવું આપણે લઈ લીધો તો આ પાણી વળી પાછું આવશે. અને અમે બેસ્ટ કર્યું છે કે અહીંયા જે ફિલ્ડ છે એમાં નીચે પાઇપલાઇન રાખી છે જેનાથી વોટર રિસાયકલ થઈને આમાં આવી શકે. પ્રોજેક્ટ તો અમે આ વાયરિંગ ને એ બધું તો એક દિવસમાં જ કરી નાખ્યું છે. ડેકોરેશન ને એમાં અમારે 3 days જેટલો ટાઈમ લઈ ગયો છે. આ ઉપયોગિતા ત્યાં જાય જ્યાં છે ને વિલેજ છે, જ્યાં ઇલેક્ટ્રિસિટી જઈ ન શકે, વાયરિંગ ન પહોંચી શકે, ત્યારે આ તમે સોલાર પ્લેટ રાખી દો ગમે ત્યાં, ત્યારે એ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે અને એ બેસ્ટ વે છે કે તમે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકો. ખેતી એટલે તો જ્યારે સનલાઇટ પડશે ત્યારે આ વોટર પંપ છે એ સ્ટાર્ટ થાય છે ઇલેક્ટ્રિસિટીને લીધે. એટલે જેવું સ્ટાર્ટ થાય છે એટલે પાઇપલાઇનના થ્રુ ફિલ્ડમાં વોટર જશે. આ રીતે આ વર્ક કરે છે. આ મેં કીધું એમ જેમ વિલેજ અને પછી આવી રીતે આ ઇરિગેશન માટે વિલેજીસમાં, પછી મોસ્ટ ઓફ જગ્યાએ ઘરમાં ને અત્યારે લગાવે છે. એનાથી આપણી કંઈ તો સેવ મની બી થાય છે. એટલે આ અત્યારે જોઈને આની અંદર તો ગવર્મેન્ટ છે ને અત્યારે સ્કીમ્સ આપે છે સબસિડી 40% થી 60% પ્યોર 100% એન્વાયરમેન્ટને ફાયદો છે. આ ગ્રીનેસ કહીને સોર્સ છે અને આ પોલ્યુશન ફ્રી છે. આજે આપણી આસપાસ જે પણ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે તે બધી વિજ્ઞાનને આભારી છે. રાજકોટના ધોરણ 8ના આ 3 વિદ્યાર્થીઓના પ્રોજેક્ટે આ સાબિત કરી બતાવ્યું છે. નવા ભારતમાં સોલારના ઉપયોગથી ખેતી અને સિંચાઈ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લઈ આવી શકાય છે.